નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે શિક્ષણ જગતમાં ખળભળાટી મચાવનારા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને મહેસાણા જિલ્લાની 17 સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનું જોડાણ રદ કર્યું. નવા એડમિશન ઉપર પ્રતિબંધ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક ક્ષેત્રમાં કડક કાર્યવાહી કરતા પાટણ અને મહેસાણા જિલ્લાની 17 કોલેજો અને વિવિધ અભ્યાસક્રમોનું જોડાણ શૈક્ષણિક વર્ષ 2026-27થી ક્રમશઃ અથવા કાયમી ધોરણે પરત ખેંચવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ સ્વવિત્ત કોલેજોના સંચાલનમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા ઉચ્ચ કક્ષાની સમિતિની ભલામણો અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. પરિણામે આગામી શૈક્ષણિક વર્ષથી આ કોલેજોમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. યુનિવર્સિટી સત્તામંડળો અને કુલપતિની મંજૂરી બાદ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચાણસ્મા તાલુકાના મીઠા ધરવા સ્થિત ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમિયા કોલેજ ઓફ એજ્યુકેશનના બીએડ અભ્યાસક્રમનું જોડાણ પરત ખેંચાયું છે. તેમજ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની સંસ્કાર બીએડ કોલેજ, કડી તાલુકાના કલ્યાણપુર સ્થિત LN પટેલ ગ્રુપની બીએડ, એમએડ, BBA અને BCA કોલેજ, શ્રી હરિ MSc અને DHSI કોલેજ, વિસનગર તાલુકાના વાલમ ખાતે જીવન જ્યોત એજ્યુકેશન સંચાલિત બીએડ, MSW, MSc અને DHSI કોલેજ અને વિજાપુર તાલુકાના લાડોલ ખાતે ગુરુકૃપા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બીએડ, MSc, BVOC, MSW અને DHSI કોલેજનો સમાવેશ થાય છે. આ કોલેજોનું જોડાણ આગામી શૈક્ષણિક વર્ષથી રદ કરવામાં આવ્યું છે. જોકે વાલમની બીએડ કોલેજ અંગેનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટમાં રહેલી અરજીના અંતિમ ચુકાદાને આધીન રહેશે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કોલેજોના સંચાલનમાં થયેલી અનિયમિતતાઓની તપાસ માટે ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિના અહેવાલના આધારે સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સ એક્ટ મુજબ સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મંજૂરી મળ્યા બાદ સંભવિત સંસ્થાઓને પોતાનું પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવી હતી. ત્યારબાદ આખરી નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે કાઉન્સિલ ધારા હેઠળ ચાલતા કેટલાક અભ્યાસક્રમોની બેઠકો અન્ય સંસ્થાઓમાં ફાળવી શકાય તેવી ન હોવાથી તે કોર્સને આગામી વર્ષથી તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે હાલ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમના શિક્ષણને કોઈ અસર ન થાય તે માટે તેમને યુનિવર્સિટીના નિયમો મુજબ નજીકની અન્ય સંલગ્ન કોલેજોમાં વિશેષ અથવા વધારાની બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. નવી કોલેજોનું અને ફાળવવામાં આવેલી બેઠકોની વિગતો યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. સાથે જ આ અંગેનું જાહેરનામું ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સંબંધિત તમામ સંસ્થાઓને મોકલીને વિદ્યાર્થીઓને તાત્કાલિક નવી કોલેજોમાં અભ્યાસ ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાના દેવી માતા સરસ્વતી, આપ સૌ જાણો છો કે આપની યુનિવર્સિટી દ્વારા જે કોલેજો સંચાલનમાં અનિયમિતતા હતી એ અનિયમિતતાના અનુસંધાને એક ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવેલી હતી અને સમિતિ દ્વારા જે ભલામણો કરવામાં આવેલી હતી એ યુનિવર્સિટીના સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સ એક્ટ અનુસાર આપણે એની સમગ્ર પ્રક્રિયા છે એ પૂર્ણ કરેલી. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી પસાર થયેલા રિપોર્ટને આપણે એકેડેમિક કાઉન્સિલમાં મૂકવાનો હોય છે, એમાં મૂકેલો. ત્યારબાદ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મૂકેલો. ત્યારબાદ આપણે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી પસાર કરી અને જે તે કોલેજોને યોગ્ય સમય સાંભળવા માટે આપેલો હતો. અને એ સાંભળ્યા બાદ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવ અનુસાર થયેલી ભલામણ મુજબ આપણે કેટલીક કોલેજોને બંધ કરવા માટેની પ્રક્રિયા કરેલી છે. કેટલીક કોલેજો કે જ્યાં કાઉન્સિલ દ્વારા અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે એવા અભ્યાસક્રમોની સીટો આપણે અન્ય સ્થાન પર ફાળવી શકતા નથી. એમને પરિણામે કાઉન્સિલ દ્વારા ચાલતા અભ્યાસક્રમોને નવા વર્ષ માટે પ્રવેશ બંધ કરી અને આગામી વર્ષથી ક્રમશઃ રીતે આપણે એમને બંધ કરવાનો નિર્ણય છે એ લીધેલો છે
અને નિર્ણય છે જે તે કોલેજને મોકલી આપવામાં આવેલો છે. આ અન્વયે કેટલીક કોલેજો કાયદાનું રક્ષણ લેવા માટે સબ જ્યુડિસ મેટર પણ થયેલી છે. ત્યારબાદ જે કોર્સિસ આપણી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે એવા કોર્સિસના જેમના કોર્સ પૂર્ણ થયેલા છે એવા પૂર્ણ થયેલા કોર્સ સિવાયના નવા વર્ષથી એ પ્રવેશ માટે એ કોલેજને આપણે પ્રવેશ બંધી આપેલી છે. એ સિવાય જે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસક્રમ ચાલુ છે અને યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલો હોય એવા તમામ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં, એમને એમની પોતાની ડિગ્રી મેળવવા માટે યુનિવર્સિટીના નિયમ અનુસાર કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે એમની નજીકની અન્ય કોલેજ છે ત્યાં આવા વિદ્યાર્થીઓને ફાળવી દેવામાં આવેલા છે. જે કોલેજમાં આ વિદ્યાર્થી ફાળવવામાં આવેલા છે એમની પાસે રહેલી સીટો ઉપરાંતની આટલા પ્રવેશો છે એ વધારાના વિદ્યાર્થીઓ તરીકે અથવા તો ખાસ કિસ્સાના વિદ્યાર્થીઓ તરીકે એમને પ્રવેશ છે એ ફાળવવામાં આવેલી છે. આ અંગેની તમામ વિગતો આપણે યુનિવર્સિટીની વેબસાઇટ પર કોલેજનું નામ, વિદ્યાર્થીને કઈ કોલેજમાં ફાળવવામાં આવેલા છે તે અને કેટલી સંખ્યામાં એમને ફાળવવામાં આવેલી છે એ તમામ વિગતો યુનિવર્સિટી વેબસાઇટ પર પ્રસારિત કરવામાં આવેલી છે. મારી વિદ્યાર્થી મિત્રોને અને તેમના વાલીઓને નમ્ર વિનંતી છે કે જે કોલેજને આપણે પ્રવેશ ફાળવેલા નથી અથવા તેનો પ્રવેશ અન્ય સ્થાને રૂપાંતર કરેલા છે એવા વિદ્યાર્થીઓ પોતાના હિત માટે અને પોતાના શિક્ષણ માટે સત્વરે નવી કોલેજમાં છે એનું શિક્ષણ કાર્ય છે એ ચાલુ કરી દે.